હાર્દિક સ્વાગત કરું છું ગાઈસ। અત્યારે દિવાળીનું કામ ચાલુ થઈ ગયું છે એટલે હું આ લિક્વિડ બનાવવા આવ્યો। આ લિક્વિડ બનાવી દીધું અમે। હવે દિવાળીને ગઈશું, ગઈ કાઢશું આપણું, બરાબર। હવે જઈશું આપણે, બહાર કામ ચાલી રહ્યું છે। દિવાળીમાં કામ પર લાગી ગયા અમે। દિવાળો લઈએ છે, મારી મમ્મી બ્લોઅર મારે દિવાળો લઈએ। હવે નવરાત્રી પતી જાય એટલે દિવાળીનું કામ ચાલુ કરી દીધું અમે। હવે આ બાયનાને સાફ કરવા કમ્પ્યુટર ડાઘા પડી ગયેલા એટલે ચોખ્ખા પાણીથી સાફ કરશે મમ્મી। અને દિવાલ આ થોડું એ થઈ ગઈ છે દિવાલ। મારી બુનની બર્થડે હતી ને, નાના પેલા ફૂગન બુગ્ગા મારેલા, એમાં ડબલ ગમની ટેપ આવે ને એ ગાઈસ ઉખડતી નહીં। હવે આ બધું સાફ થઈ ગયેલું છે, ખાલી આવા ડાઘા પડી ગયા, નીકળતા નહીં, જતા જ નહીં ગાઈસ। અને અત્યારે આ સોફા બોફા બધું બહાર કાઢી દીધું। આ રૂમ પતાવવાની, હજુ બીજી આ રૂમ પતાવીશું। આ રૂમ આખી બાકી, હજુ આ રસોડાની રૂમ આખી બાકી, બધું સાફ કરવાનું। ઓ બાલે સત્યવલ સાહેબ, બાય સત્યવલ સાહેબ કહી દીધું। નવરાત્રી પતી ગઈ એટલે આમ થોડાક દિવસ ગમવાની, કેમ કે રાતે આપણે ઊંઘતા નતા, દિવસમાં ઉઠેલા, અને અત્યારે દિવસમાં જાગવાનું અને રાતે ઊંઘવાનું। હજુ ઉથર પુથર થઈ ગયું છે બધું સામાન, પછી સાંજે તર મસ્ત વ્યવસ્થિત ગોઠવાઈ જશે એટલે પાછું તમને બતાવી સિનેમેટિક વ્યવસ્થિત સામાન ગોઠવાય। મારું મમ્મી કોશિશ કરી રહી છે પેલે પટ્ટી ડબલ ગેમ કાઢવાની, ડબલ ગમ નીકળતી જ નહીં હારી, એટલે અત્યારમાં મમ્મી કોશિશ કરી રહી। ઓ બાલી તાઈ ના આવજે, પડીશ। આ મારી બાલીને જપત નહીં, આયા જ કરો, આ પડશે ભાઈ, બધું ભેનું છે બાલી। અત્યારે તો પેપરો ચાલે એટલે 2 દિવસ બ્લોગ નહીં આવ્યા હોય, એના માટે માફી માગું ભાઈ। પણ અત્યારે દિવાલ સાફ હજુ થયો જ નહીં, ડાઘા તો જતા જ નથી। મમ્મી રહેવા દે, આપણે સાફ કરવું, એ પટ્ટીના ડાઘા જાય જ નહીં, પટ્ટીના ડાઘા જતા નહીં હવે। અને 2 દિવસ માટે વિડીયો નહીં આવ્યો એટલા માટે સોરી ગાઈસ। હવે રેગ્યુલર વિડીયો આવવાનું સ્ટાર્ટિંગ થઈ જશે, કેમ કે પેપરો ચાલતેલા, હજુ પેપરો ચાલી રહ્યા, પણ આજે વિડીયો મેં મેળ્યો। પહેલાં દરવાજામાં ડાઘા હતા, હવે દરવાજો એકદમ ક્લીન જોરદાર કરી દીધો, એક ડાઘો ના મળે ગાઈસ, બધું ચકાચક કરી નાખ્યું। હવે આ શોકેસ સાફ કરવાનું છે, આવું શોકેસ સાફ કરી લઈશું આ, અને પછી હવે સોફા બધું વ્યવસ્થિત મેળ દઈશું જે જગ્યા પર, કવરો બદલી કાઢશું એટલે ડ્રાય ક્લીન થઈ જશે એકદમ જોરદાર ચકાચક। બધું ગાઈસ ધોઈ કાઢ્યું છે, બધું ડ્રાય ક્લીન કરી નાખ્યું એકદમ ચકાચક, બરાબર। જોઈ લો, અમારા માસી બી આવી ગયા સાફ કરવા માટે, અને આ કાચે તૂટી ગયો, અમારા નવો કાચ ગાડી લગાવેલો હતો એ તૂટી ગયો, અને આ ગલ ચોટાડી દીધી પાછી અમે। અને અમારા બા સ્ક્રૂ મારી રહ્યા છે, કારીગર બની ગયા અમારા બા ગાઈસ। ના પાડે ને તો હવે કોમ પર લાગી જ જાય અમારા બા, જપનો રૂપિયો તો અમે એમ કહીએ કે તમે બેહો તો ના પાડે, કોમ પર લાગી જ જાય અમારે। બધું ચકાચક કરી નાખ્યું અમે એકદમ ક્લીન। હવે આ રૂમમાં આવ્યા અમે, આ રૂમમાં બધા કબાટો થઈ ગયા, બધા ઉપરના કબાટો, અને આ બી કબાટો ઉપરના થઈ ગયા, અને આ કાચે એકદમ ક્લીન કરી નાખ્યો અમે। હવે આ પાણી બદલશું, હવે
અને પછી હવે આ બધું સામાન નીચે દુકાનમાં જશે બોક્સોને અને આ બધું વ્યવસ્થિત ગોઠવાઈ જાય એટલે પછી પાછું તમને બતાવું ગાઈસ. બાલીને બેસાડી દીધી હવે પણ પાછા ઊભા થઈ ગયા, પાછા બેસી ગયા એટલે હવે થોડીક વારમાં ઓમ થઈ એટલે પાછા ઊભા થઈ જશે. એમનો કોમ કરવાનો બટલો શોખ છે ને. અને મમ્મી દાળ વગાડી રહી છે, દાળ હવે ખાવા બની જાય એટલે ખાઈને પાછું કોમ પર અમે લાગી જઈશું. અને આ બધું આ વ્યવસ્થિત ગોઠવી કાઢશું એકદમ. હજુ આ દિવાલ બાકી આવ્યા, હજુ આ દિવાલ બાકી, હજુ આ દિવાલ બાકી. પછી આ ગંદુ એટલું થયું છે એ તેલ મેં લે ને તેલનો ડબ્બો ગાડીને લે ને એટલે બધું દિવાલ ગંદી થાય. હજુ આ દિવાલ બાકી, આ બધું સાફ કરવાનું. અને આ એક રૂમ થઈ ગઈ, પેલી બાજુ બહાર ગેલેરી સાફ કરવાનું બાકી હજુ. અત્યારે તો વાતાવરણ એટલું જ હજુ આ બધું બાકી. અંધારું થઈ ગયું હજુ આ બાકી બધું. હવે આ બધું અત્યારે સાફ કરશું. એક આ રૂમ બાકી, એક અંદરવાળી 2 રૂમ બાકી. બધું સાફ થઈ જાય એટલે પછી એકદમ દિવાળીનું કોમ પતી ગયું. અને પછી ઉપર મારા માસીના મેળે ઉપર સાફ કરવાનું. શું કીધેલું ગાઈસ, થોડીક વાર બેસશે એટલે પાછું કોમ પર લાગી જશે. જો અમારી બાલી લાગી ગઈ કીધું ને. આ જો ડિસમિસ લઈને ફરી જ વળી છે, એકદમ ડિસમિસ લઈને ફરી જ વળી. તમને શું કીધેલું ને મેં, મારી વાત સાચી પડી ને. અને તારા 2 બૂનો વાતો કરે છે. આખું ઘર એ જ ક્લીન કરી નાખશે ગાઈ ને. ડિસમિસ લઈને ફરી જ વળી આખું ઘર એકદમ ચકાચક કરી નાખશે ખાલી 2 જ મિનિટમાં. જો એ અમે ટ્યુશન આવેલા પણ ટ્યુશનમાં તો સાહેબ જ નહીં. સાહેબ હતા નીચે ગયા પછી સુધી આ બધા ભાઈબંધો. આ પાડો જોવાનો ઉઈ ગયો, અમારે પાડો ઉઈ ગયો છે. અમારો ભાઈબંધ પરમ મિત્ર. અમે વાંચવા જ ગયા, સિરિયસલી અમે વાંચવા જ ગયા. આ બધું એટલે ચોપડી ખાલી બંધ છે પણ અમે વાંચવા જ ગયા. આ અમારા ભાઈબંધ ચલો ઓડિયન્સને કહી દો શું કરવાનું. આપણા ભાઈની ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, મારી બી કરો. સંગીત ઇન્સાન ગેમિંગ એન્ડ તો બ્લોગ એન્ડ નહીં થયું. મારા ભાઈબંધ તો કોડો સારો બ્લોગ એન્ડ કરી નાખ્યો. આ બધા નાચી રહ્યા છે. એ બધા બંકાઓ જ ભેગા થયા છે. ખાલી બંકો હવે ગાયનમાં સોરી મોબાઈલમાં ગાયન વગાડી નાચશે હવે. કાલે પેપર નહીં બાકાચીકી થઈ જાય ભાઈ કાલે. અત્યારે હું ટ્યુશનથી આવી ગયેલો તે ઘર એકદમ ચકાચક કરી નાખ્યું છે, એકદમ ક્લીન, ડીટેન એન્ડ ક્લીન. જો બધો સામાન બધો જતો રહ્યો છે. હવે તમે સિનેમેટિક જુઓ. સિનેમેટિક તો તમે જોઈ લીધો છે. ઘર કેવું જોરદાર થઈ ગયું, એકદમ ચકાચક. દિવાળીનું કામ પતી ગયું. હવે ઉપરની રૂમ બાકી છે. હવે હું વિડીયો એન્ડ કરીશ. મારી ચેનલને લાઈક કરજો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આપણે કાલનો નવો વિડીયો સાથે આપણે મળશું. બાય બાય.